નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। થરાદના ડમી કાંડ પ્રકરણમાં બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા જેને શકદાર તરીકે જોવાઈ રહ્યો હતો તે શિક્ષક ભરત પરમાર પોતાને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો હોવાની સ્યુસાઇડ નોટ લખી કેનાલમાં ગુરુવારે સવારે ઝંપલાવી આત્મહત્યા કરી લેતા પરિવારમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે। ઉલ્લેખનીય છે કે શિક્ષક ગુરુવારે ગુમ થઈ ગયા હતા। શુક્રવારે કેનાલમાંથી લાશ મળી આવ્યા બાદ પરિવારે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા થરાદ પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી કરતા શનિવારે સવારે મૃતક શિક્ષકના થરાદમાં અંતિમ સંસ્કાર કરાયા હતા। થરાદ પોલીસે જણાવ્યું હતું કે મૃતક શિક્ષકના પિતાની ફરિયાદના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ, પઠામડા શાળાની શિક્ષિકા અંકિતા મહેતા, ડમી છાત્ર સહિત 6 સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવવામાં આવી છે। સમગ્ર કેસની તપાસ SC/ST સેલના DYSP ચલાવી રહ્યા છે, જેઓ શનિવારે સાંજે થરાદ પહોંચ્યા હતા। મૃતક શિક્ષકના પિતા દયારામભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ શિક્ષક ભરતભાઈ છેલ્લા 4 વર્ષથી પઠામડા સરકારી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા। ધોરણ 12ની પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થયા ત્યારે આચાર્ય તરીકે અંકિતાબેન ફરજ બજાવતા હતા અને લાલજીભાઈ ઘોડાભાઈ પટેલ રહે ખોરડા તાલુકો થરાદે HSC પરીક્ષાનું એક્સટર્નલ વિદ્યાર્થી તરીકેનું ફોર્મ ભર્યું હતું અને તે ફોર્મમાં ગણપતભાઈ ઓખાભાઈ જોશીનો ફોટો પરીક્ષા ફોર્મમાં અંકિતાબેને તેમના પાસવર્ડ અને યુઝર આઈડીથી અપલોડ કર્યો હતો। આ બાબતમાં મારા પુત્ર ભરતભાઈની સંડોવણી થાય તેવા બદ ઇરાદાથી અંકિતાબેને રજા ઉપર જઈને ચાર્જ મારા પુત્રને સોંપેલ હતો। જે દિવસે વિદ્યાર્થીના ફોર્મ અપલોડ કર્યા હતા તે દિવસે અંકિતાબેન જાણી જોઈને રજા ઉપર ગયા હતા અને તેઓએ અગાઉથી કરેલી ગોઠવણ મુજબ ગણેશભાઈ ઘનાભાઈ પટેલ સાથે મળીને તેમના યુઝર આઈડી અને પાસવર્ડથી ફોર્મ એપ્રૂવ ગણેશભાઈ દ્વારા કરવામાં આવ્યા અને તે દિવસે ભરતભાઈનું નામ આવે તે રીતનું આખું કાવતરું રચવામાં આવ્યું હતું। આ કામગીરી કોઈ સ્ટાફના ઘરેથી તેમના અંગત કોમ્પ્યુટરમાંથી કરી હતી અને ત્યારબાદ વિદ્યાર્થીઓને પરીક્ષાની રિસિપ્ટ ભરતભાઈ દ્વારા અપાવીને સંડોવણી કરવામાં આવી હતી। આ શબ્દો છે મૃતક શિક્ષકના પિતા દયારામભાઈ પરમારના। ડમી કાંડનો વિદ્યાર્થી ગણપત જોશી પકડાતા આ બાબતની તપાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશભાઈ પટેલ દ્વારા ભરતભાઈને મંગળવારે અને બુધવારે પાલનપુર ખાતે તેમની કચેરીએ બોલાવીને 4 થી 5 કલાક સઘન પૂછપરછ કરતા જે સાચી હકીકત હતી તે ભરતભાઈએ જણાવી હતી, પરંતુ તે હકીકત DEOને ગમી નહીં અને તેઓએ ધમકાવીને કહ્યું કે તમે અંકિતાબેન તથા તેમના પતિ અને ગણેશભાઈનું નામ ના આપો અને ગુનો તમે કબૂલ કરી લો। જો તમે ગુનો કબૂલ નહીં કરો તો તમને પઠામડા શાળામાં નોકરી કરો તેવા રહેવા નહીં દઉં અને સસ્પેન્ડ કરી દઈશ અને તમને કોઈ કાળે છોડીશ નહીં, આવી ધમકીઓ આપવામાં આવી હતી। વધુમાં કે જ્યારે સવારે પાલનપુર જવાનું હતું તે પહેલા અંકિતાબેનના ફોન પરથી અંકિતાબેનના પતિએ ધમકી આપી ગુનો કબૂલ કરી લેજે તેવું કહી ખૂબ ધમકાવ્યો હતો તેવું અમને ઘરે આવીને અમારા પુત્ર એટલે કે ભરતભાઈએ કહેલું હતું, જેથી માનસિક ત્રાસથી કંટાળી પુત્ર ભરતભાઈએ ગુરુવારે સવારે ફોનમાં હું નિર્દોષ છું, મારી વિરુદ્ધ ગણેશભાઈ, લાલજીભાઈ અને ગણપતભાઈ દ્વારા ષડયંત્ર કરવામાં આવેલ છે આવું વોટ્સઅપ સ્ટેટસ મૂકી જતા રહેતા અમે શોધખોળ કરી હતી અને જાણવા જોગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી। આ સમગ્ર કેસ બાબતે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, વિગતે સાંભળીએ। જી, ભરતભાઈ દયારામ પરમાર કે જેઓ પઠામડા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને ગત તારીખ 13/3/25 ના રોજ ઘરેથી જાણ કર્યા વિના ખૂબ વહેલી સવારે એ જતા રહેલ હતા, જે બાબતની ગુમ જાણવા જોગ થરાદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ હતી અને આજે 14/3 ના રોજ એ ચુડમેર પાસે જે કેનાલ પસાર થાય છે ત્યાંથી તેમનો મૃતદેહ મળી આવેલો છે, જેના આધારે ગુનો દાખલ કરી અને કુલ 6 આરોપીઓ વિરુદ્ધ પોલીસની કુલ 3 અલગ અલગ ટીમો બનાવી અને તેમની શોધખોળ અને અટક માટેની કાર્યવાહી હાથ ધરેલ છે અને આ બાબતની આગળ વધુ તપાસ ચાલુ છે। હાલ તો જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ, પઠામડા શાળાની શિક્ષિકા અંકિતા મહેતા, ડમી છાત્ર સહિત 6 સામે આત્મહત્યા દુષ્પ્રેરણ માટેની ફરિયાદ નોંધાઈ છે। આગળ આ કેસમાં કયા નવા ખુલાસા થાય છે એ તો જોવાનું રહ્યું। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।